મિત્રો, ગુજરાતનું સૌથી મોટું કોમી રમખાણ કયું? મોટા ભાગના લોકો કહેશે 2002 ગોધરાકાંડ વાળું, પણ એ જવાબ ખોટો છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી ભયાનક કોમી રમખાણ 2002માં નહીં, પણ તેના 33 વર્ષ પહેલા એટલે કે 1969માં થયું હતું અમદાવાદમાં. અને એ એટલું ભયાનક હતું કે દેશના ભાગલા પછી છેક 1989 સુધી આનાથી મોટું કોમી રમખાણ ભારતમાં બીજું કોઈ થયું નહોતું. એક તપાસ પંચના અંદાજ મુજબ 600 કરતાં પણ વધુ લોકો માર્યા ગયા. કેટલાક અંદાજ તો એવું કહે છે કે 1000 થી 2000 લોકો માર્યા ગયા. પણ સૌથી મોટો સવાલ મૃત્યુઆંક નથી. સૌથી મોટો સવાલ એ છે કે એક મંદિર પાસે ગાય અને ગાડાની નાની અથડામણથી શરૂ થયેલી વાત આખા શહેરને લાશોના ઢગલામાં કેવી રીતે ફેરવી ગઈ. એ દરમિયાન પોલીસ ક્યાં હતી? અને સૌથી અગત્યનું, આટલી મોટી હિંસા પછી પણ દોષિતોને સજા કેમ ના થઈ? તો મિત્રો, આ 1969ની એ ભૂલાયેલી કહાની છે. અને મિત્રો, આ સમજવા માટે આપણે 1960ના દાયકાના અમદાવાદમાં જવું પડશે. એ વખતનું અમદાવાદ એટલે કાપડની મિલોનું શહેર, ભારતનું માન્ચેસ્ટર. આખા રાજ્યમાંથી લોકો કામની શોધમાં અમદાવાદમાં આવતા. શહેરની વસ્તી ઝડપથી વધી રહી હતી એ વખતે. એક જ દાયકામાં લગભગ 40%. અને પૂર્વ અમદાવાદમાં ઝૂંપડપટ્ટીઓ ઝડપથી ફેલાઈ રહી હતી. અને એ ગીચ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારો બાજુમાં રહેતા હતા પ્રેમ મોહબ્બતથી. પણ 60ના દાયકામાં મધ્ય ભાગમાં એક નવી મુસીબત આવી. એક પછી એક મિલો બંધ થવા લાગી અને લગભગ 17,000 કામદારોને બેરોજગાર થવું પડ્યું. અને શૈક્ષણિક અભ્યાસો નોંધે છે કે આ બેરોજગારોમાં હિન્દુ કામદારોનું પ્રમાણ વધારે હતું, જ્યારે વણાટ કામમાં મુસ્લિમ કારીગરો વધુ કુશળ ગણાતા હતા. એટલે કે નોકરી, રોટી અને અસ્તિત્વની આ લડાઈ ધીમે ધીમે બે સમુદાયો વચ્ચેના તણાવમાં ફેરવા લાગી. અને આ તણાવ પર રાજકારણનું બળતણ પણ પડ્યું. રમખાણના લગભગ 9 મહિના પહેલા એટલે કે ડિસેમ્બર 1968માં અમદાવાદમાં એક મોટું સંમેલન થયું, જ્યાં હિન્દુ રાષ્ટ્રની હિમાયત કરતા ભાષણો થયા. બીજી બાજુ જૂન 1969માં યોજાયેલી એક મુસ્લિમ સંગઠનની પરિષદમાં પણ ઉશ્કેરણીજનક ભાષણો થયા, ધાર્મિક. અને પછી બે નાની ઘટનાઓ બની જેને વાતાવરણ વધુ બગાડ્યું. એ વર્ષની શરૂઆતમાં કાલુપુર પાસે એક ઘટના બની, જ્યાં એક હાથલારી ખસેડતા કુરાનની નકલ નીચે પડી ગઈ અને વિવાદ થયો. અને એ વિવાદમાં પોલીસ અધિકારીને 2 વાર માફી માંગવી પડી. થોડા મહિના પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક રામલીલાની ભીડ વિખરતી વખતે રામાયણનું પુસ્તક અને આરતીની થાળી નીચે પડી ગયા. હિન્દુ પક્ષે વાંધો ઉઠાવ્યો અને આ બધી અલગ અલગ નાની ઘટનાઓ હતી, પણ ભેગી થઈને તેમને શહેરમાં એક પ્રકારની આગ ધુમાડા વગર સળગાવી રાખી, ફક્ત એક ચિનગારીની રાહમાં. અને 1969ના સપ્ટેમ્બરમાં એ ચિનગારી પડી. 18 સપ્ટેમ્બર 1969 અમદાવાદનો જમાલપુર વિસ્તાર. અને એક બાજુ પ્રખ્યાત જગન્નાથ મંદિર છે અને નજીકમાં એક સૂફી સંતની દરગાહ છે. એ દિવસે દરગાહ પાસે ઉર્સનો મેળો ભરાયો. 1000 લોકોની ભીડ હતી અને એ સાંકડા રસ્તા પરથી મંદિરના સાધુઓ પોતાની ગાયોને પાછી લાવી રહ્યા હતા. ભીડ, ગાયો અને સાંકડો રસ્તો, આ ત્રણેય ભેગા થયા અને ઘર્ષણ થયું. ગાયોના ધક્કાથી કેટલીક મહિલાઓ ઘાયલ થઈ, વેચનારાઓના ગાડા તૂટ્યા, વાત વધી અને કેટલાક યુવાનોએ સાધુ પર હુમલો કરી દીધો. અને પછી કેટલાક યુવાનોએ મંદિર પર હુમલો કરી મંદિરની બારીઓ તોડી નાખી. આ પહેલી ઘટના હતી, પણ ધ્યાન રાખજો, આ ઘટના ત્યાં જ શમી શકી હોત. મંદિરના મહંત સેવાદાસજીએ વિરોધમાં ઉપવાસ શરૂ કર્યા અને એક મુસ્લિમ પ્રતિનિધિ મંડળ તેમને મળવા આવ્યું, માફી માંગી અને મહંતે ઉપવાસ છોડ્યા. એટલે કે 19 સપ્ટેમ્બરની સવારે એવું લાગતું હતું કે વાત પતી ગઈ અને બધું શાંતિ સમૂહ થઈ ગયું, પણ વાત પતી નહોતી. અને હવે ઘટનાઓ ઝડપથી બગડી રહી હતી. પહેલી ઘટના પછી નજીકની દરગાહને નુકસાન પહોંચ્યું અને 19 સપ્ટેમ્બરની બપોરે 2,500 થી 3,000 લોકોના ટોળાએ ફરી મંદિર પર હુમલો કર્યો. હવે વાત બે ધર્મસ્થળોની અથડામણ સુધી પહોંચી. અને પછી જે થયું એ આખી કહાનીનું સૌથી ખતરનાક હથિયાર હતું, અફવાઓ. એ સવારે અલગ અલગ અખબારોએ અલગ અલગ વાર્તાઓ છાપી. કોઈ વર્ણન સ્પષ્ટ નહોતું કે થયું શું. અને એટલામાં શહેરમાં નામ વગરની પત્રિકાઓ ફરવા લાગી, જેમાં મંદિરની ઘટનાને ખૂબ જ મોટી અને ભડકાઉ રીતે રજૂ કરવામાં આવી. આ સમજવા જેવી વાત છે મિત્રો. જ્યારે લોકોને સાચી માહિતી ના મળે ત્યારે અફવાઓ સચ્ચાઈની જગ્યા લઈ લે છે. અને એકવાર ડર અને ગુસ્સો ફેલાય પછી કોણે પહેલો પથ્થર માર્યો એ કોઈ પૂછતું નથી. 19 સપ્ટેમ્બરની સાંજે શહેરમાં કર્ફ્યુ લાગ્યો, પણ ત્યાં સુધીમાં આગ પકડ લઈ ચૂકી હતી. હવે અમદાવાદ સળગવા લાગ્યું. તપાસ પંચના રેકોર્ડ મુજબ 19 થી 24 સપ્ટેમ્બરના 5 દિવસમાં 514 લોકો માર્યા ગયા. 6,000થી વધુ ઘર અને દુકાનોને નુકસાન થયું. અને પંચ નોંધે છે કે આ નુકસાન મુખ્યત્વે એક તરફથી થયું. આ હિંસાની ક્રૂરતા સમજવા માટે એક ઘટના પૂરતી છે. 20 સપ્ટેમ્બરે એક યુવક જેની પોતાની મિલકત ટોળાએ નષ્ટ કરી હતી ગુસ્સામાં આવી ગયો અને એક ટોળાએ તેને પકડ્યો અને બોલવા માટે કહ્યું. યુવકે ના પાડી અને ટોળાએ તેના પર પેટ્રોલ છાંટ્યું. અને એના પછી જે થયું એ માનવતાને શરમાવે તેવું હતું.
આ એક ઘટના આખા રમખાણનું પ્રતીક બની અને હિંસા ફક્ત શહેર પૂરતી ના રહી. ભાગી રહેલા લોકોથી ભરેલી ટ્રેનો રસ્તામાં રોકવામાં આવી અને મુસાફરોને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. 26 સપ્ટેમ્બરે એક ટ્રેન પરના હુમલામાં 17 લોકો માર્યા ગયા અને હિંસા અમદાવાદથી નીકળીને વડોદરા, મહેસાણા, નડિયાદ, આણંદ અને ગોંડલ સુધી ફેલાઈ ગઈ. અને વડોદરામાં જે થયું એ ખાસ ચિંતાજનક હતું. ત્યાં પહેલીવાર એવું જોવા મળ્યું કે હિંસા સ્વયંભૂ નહોતી. અમુક ચોક્કસ ધર્મના લોકોની દુકાનોને પહેલેથી ચિહ્નિત કરેલી હતી અને પછી વ્યવસ્થિત રીતે એક પછી એક રીતે નષ્ટ કરવામાં આવી. આ મિત્રો એક આયોજનનો સંકેત હતો અને એ જ સંકેત પાછળથી તપાસ પંચની સૌથી મોટી ચિંતા બન્યો. હવે મિત્રો આપણે સવાલ પર આવીએ જેનાથી આ કહાની શરૂ થઈ હતી. આટલા દિવસ સુધી આટલી હિંસા દરમિયાન પોલીસ ક્યાં હતી? પરિસ્થિતિ એટલી બધી બગડી કે છેવટે લશ્કર બોલાવવું પડ્યું. 23 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ લશ્કરના નિયંત્રણમાં આવ્યું અને 26 સપ્ટેમ્બર સુધીમાં મુખ્ય હિંસા શાંત થઈ ગઈ. જો કે છૂટીછવાઈ ઘટનાઓ છેક ઓક્ટોબર સુધી ચાલુ રહી. પણ સવાલ એ જ રહ્યો કે પોલીસ સમયસર કેમ ના રોકી શકી આ ઘટનાઓને? શું એ ફક્ત નિષ્ફળતા હતી કે પછી તેનાથી કંઈક વધારે હતું? આનો જવાબ શોધવા સરકારે એક તપાસ પંચ બેસાડ્યું અને આ પંચનું નેતૃત્વ કર્યું સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ પેંગલે જગમોહન રેડ્ડીએ અને તેમની સાથે હતા નસર વાણજી વકીલ. પંચે અંતે તપાસ શરૂ કરી અને 1970-71ની આસપાસ પોતાનો રિપોર્ટ સોંપ્યો. અને અહીંયા મિત્રો એક વાત ખાસ સમજવી જરૂરી છે. તપાસ પંચ કોઈ કોર્ટ નથી. પંચ કોઈને દોષિત ઠેરવીને સજા આપતું નથી. પંચ ફક્ત તપાસ કરીને પોતાના તારણો રજૂ કરે છે. એટલે કે પંચ જે કહે છે તે તારણ છે, ન્યાયિક રીતે સાબિત થયેલો ગુનો નહીં. તો મિત્રો પંચે શું કર્યું? પહેલું કે પંચનું તારણ હતું કે આ હિંસા સંપૂર્ણપણે સ્વયંભૂ નહોતી. તેમાં આયોજનના ચિહ્નો હતા. પંચ અનુસાર અમુક જગ્યાએ મતદાર યાદીનો ઉપયોગ કરીને ચોક્કસ ધર્મના લોકોની દુકાનો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા, જ્યારે અન્ય ધર્મના લોકોની દુકાનો છોડી દેવામાં આવી. અને મિત્રો આગ લગાડવા માટેનું બળતણ પહેલેથી તૈયાર હતું અને કેટલાક હુમલાખોરોએ પોતાના મોઢા ઢાંકી રાખ્યા હતા. આ રમખાણોમાં લગભગ 37 મસ્જિદ, 50 દરગાહ અને 6 કબ્રસ્તાન સહિત 3 મંદિર નષ્ટ થયા. મિત્રો પંચનું બીજું તારણ, અને આ સૌથી વિવાદાસ્પદ તારણ છે, પંચે અમુક હિન્દુ સંગઠનોને હિંસામાં સંડોવાયેલા ગણાવ્યા. ફરી યાદ રાખજો, આ પંચનું તારણ છે, કોર્ટ દ્વારા સાબિત થયેલા ગુનો નહીં. અને ત્રીજું કારણ પોલીસ. આ પંચે પોલીસની ભૂમિકા પર આકરા સવાલ ઉઠાવ્યા. એક ખાસ વાત પંચે નોંધી પોલીસની કે જે આખા રિપોર્ટની સૌથી કડક નોંધ ગણાય. પોલીસ સ્ટેશન કે પોલીસ લાઇનની બિલકુલ નજીક આવેલા અમુક ધાર્મિક સ્થળો પર હુમલા થયા. પોલીસે બચાવમાં કહ્યું કે તેમની પાસે પૂરતું બળ નહોતું. એટલે જો પોલીસ એક સમુદાયના ધર્મસ્થળ બચાવી શકતી હતી તો બીજા સમુદાયના કેમ નહીં? હવે મિત્રો આ કહાનીનું એક ત્રીજું પળ પણ છે, એ છે રાજકારણ. એ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. પણ રમખાણ થયું એ જ સમયે કોંગ્રેસ પોતે તૂટી રહી હતી કેન્દ્રમાં, અને કેન્દ્રમાં ઇન્દિરા ગાંધી અને બીજા જૂથ એમના વચ્ચે ખેંચતાણ ચાલતી હતી અને હિતેન્દ્રભાઈ દેસાઈ ઇન્દિરા વિરોધી જૂથ સાથે સામેલ હતા. એટલે જ્યારે ઇન્દિરા ગાંધીએ ગુજરાતની પરિસ્થિતિ તપાસવા સંસદો મોકલ્યા અને તેમના રિપોર્ટે રાજ્ય સરકારની આકરી ટીકા કરી, ત્યારે ગુજરાત કોંગ્રેસે તેને રાજકીય વેર ગણ્યું અને પોતાનો બચાવ કરવા માટે રાજ્યના રાજકારણીઓએ પહેલા હિંસાનો દોષ પાકિસ્તાની એજન્ટો પર અને પછી ચીની દળો પર ઢોળવાનો પ્રયાસ કર્યો. જવાબદારી સ્વીકારવાને બદલે બહારના દુશ્મનને શોધવાનો આ પ્રયાસ હતો. વિપક્ષે હિતેન્દ્ર દેસાઈના રાજીનામાની માંગણી કરી, પણ તેમને રાજીનામું ન આપ્યું. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે મિત્રો, 2002 પછી જે રીતે મીડિયા, અદાલતો અને માનવ અધિકાર સંગઠનો સક્રિય હતા એવું 1969માં નહોતું. ટીવી ચેનલનો દોર નહોતો, સોશિયલ મીડિયા નહોતું. એટલે આટલી મોટી હિંસા છતાં જે રાજકીય જવાબદારી નક્કી થવી જોઈતી હતી એ ઇતિહાસમાં એ રીતે નોંધાઈ જ નહીં. હવે આ કેસનો સૌથી મોટો વણઉકલ્યો સવાલ મિત્રો, ખરેખર કેટલા લોકો માર્યા ગયા હતા? અહીં આંકડા એકબીજા સાથે મેળ ખાતા નથી. પોલીસ ફરિયાદમાં નોંધાયેલા આંકડા મુજબ મૃત્યુ 512ની આસપાસ હતા અને તપાસ પંચનો સત્તાવાર આંકડો હતો 660. પરંતુ મિત્રો અંતે પંચે પોતે નોંધ્યું કે વાસ્તવિક આંકડો વધારે હોઈ શકે છે, સંભવત 1000 થી 2000ની વચ્ચે. આટલો મોટો તફાવત કેમ? કારણ કે ઘણી લાશો એવી હાલતમાં હતી કે ઓળખી શકાય તેમ નહોતી અને ઘણા મૃત્યુ પોલીસ સુધી ક્યારેય પહોંચ્યા જ નહીં. એક વાત જે લગભગ બધા વિશ્વસનીય સ્ત્રોતોમાં સામાન્ય છે, મૃતકોમાં બહુમતી મુસ્લિમ સમુદાયની હતી. પોલીસ ફરિયાદમાં નોંધાયેલા મૃત્યુમાંથી મોટા ભાગના મુસ્લિમ હતા. સંપત્તિના નુકસાનમાં પણ સૌથી મોટો ભાગ મુસ્લિમ પરિવારોનો હતો. અને એક વાત જે લગભગ દરેક રિપોર્ટમાંથી ગાયબ છે, મહિલાઓ પર થયેલી હિંસા. મિત્રો તપાસ પંચ હોય કે એ સમયનો સ્વતંત્ર શૈક્ષણિક સર્વે, બંને આ મુદ્દે લગભગ મૌન રહ્યા. જે ભોગ બન્યા તેમની વાત રેકોર્ડમાં ક્યારેય પૂરી રીતે નોંધાઈ જ નહીં. એટલે જ્યારે કોઈ એક ચોક્કસ આંકડો કહે કે આટલા હજાર માર્યા ગયા, ત્યારે સાવધાન રહેજો. સાચી વાત એ છે કે ચોક્કસ આંકડો આ દિન સુધી કોઈ પ્રમાણિત કરી શક્યું નથી. અને મિત્રો અંતે આટલી મોટી હિંસા પછી ન્યાયનું શું થયું?
આ પ્રશ્નનો જવાબ કદાચ આખી કહાનીનો સૌથી નિરાશાજનક ભાગ છે. તપાસ પંચે રિપોર્ટ આપ્યો, પોલીસની નિષ્ફળતા નોંધી અને સંગઠનોની સંડોવણીનું કારણ કાઢી અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે ભલામણો કરી. પણ પછી શું થયું? બહુવિધ સ્ત્રોતો નોંધે છે કે ભલામણોનો મોટાભાગનો અમલ ક્યારેય થયો જ નહીં ગુજરાત, અને દોષિતોને સજા થઈ હોય એવું કોઈ નક્કર, મજબૂત અને વ્યાપક જાહેર રેકોર્ડ આજ દિન સુધી ઉપલબ્ધ નથી. આનું એક ઐતિહાસિક કારણ પણ છે. 1969માં ન તો કોઈ સ્વતંત્ર તપાસ સંસ્થા હતી, જેમ 2002માં સુપ્રીમ કોર્ટે નિમેલી એસઆઈટી હતી, ન કોઈ કોર્ટ ટ્રાયલનું વ્યવસ્થિત જાહેર દસ્તાવેજીકરણ હતું. પંચ ફક્ત તારણ આપી શકે, સજા નહીં, અને એ તારણોને કોર્ટ સુધી લઈ જઈને ગુનેગારો સાબિત કરવાનું કામ જે સરકાર અને પોલીસનું હતું એ મોટાભાગે થયું જ નહીં. એટલે 1969ના 500, 600 કે કદાચ હજારો મૃત્યુ પાછળ ન્યાયનું ચિત્ર આ દિન સુધી અધૂરું છે. જવાબદારી નક્કી થઈ, પણ સજા ક્યારેય ના થઈ. આજે મિત્રો 1969ને 50 કરતા વધુ વર્ષ વીતી ગયા, પણ ઇતિહાસકારો એક વાત પર લગભગ સહમત છે. 1969 એ ગુજરાત માટે એ વળાંક હતું, એ એક ક્ષણ હતી જ્યાંથી બે સમુદાયો વચ્ચેની સહિષ્ણુતામાં ઊંડી તિરાડ પડી. મિત્રો, આ પૂરી ઘટનામાં એક વાત ધ્યાન ખેંચે છે. મોટાભાગના હુમલાઓ પડોશીઓએ પડોશી ઉપર કર્યા, અને એ જ લોકો જેમની સાથે વર્ષોથી શાંતિપૂર્ણ સંબંધમાં હતા એ જ લોકોએ. જ્યાં પહેલા પડોશ હતો ત્યાં અચાનક દુશ્મની આવી ગઈ, અને એની અસર કાયમી રહી. આ રમખાણ પછી અમદાવાદ ધીમે ધીમે ધાર્મિક રેખાઓ પર વહેંચાવા લાગ્યું. લોકોએ પોતાના ગણાતા વિસ્તારોમાં જઈને રહેવાનું શરૂ કર્યું, જે તણાવ પછીના દાયકાઓમાં 1985, 1992 અને પછી 2002માં ફરી ભડક્યો. અને આ તણાવના મૂળ ઘણા અભ્યાસીઓ 1969 સુધી લઈ જાય છે. પણ સૌથી મોટો સવાલ એ છે, જે આ કહાનીની શરૂઆતમાં હતો એ આજે એટલો જ સાચો છે. એક મંદિર પાસેની નાની અથડામણ જે માફી માંગીને પતી શકી હોત, એ આખા શહેરને લાશોના ઢગલામાં કેવી રીતે ફેરવી ગઈ? જવાબ મિત્રો એ જ છે કે આ અથડામણ ક્યારેય અસલી કારણ હતી જ નહીં. અસલી કારણ તો વર્ષોથી ધુમાડા વગર સળગી રહેલી એ આગ હતી. બેરોજગારી, રાજકારણ અને અફવાઓ. મંદિરની ઘટના તો ફક્ત એક ચિનગારી હતી, જેની આગ ક્યારની રાહ જોઈ રહી હતી. અને કદાચ એટલે જ 1969ને યાદ રાખવું જરૂરી છે. એટલા માટે નહીં કે ભૂતકાળનો ઘા ફરી ખોલીએ કે કોઈ એક સમુદાયને દોષી ઠેરવીએ, પણ એટલા માટે કે એ ચિનગારીને સમયસર ઓળખી શકીએ, જ્યારે હજી ફક્ત ધુમાડો હોય, આગ નહીં. કારણ કે ઇતિહાસ જે ભૂલી જવાય છે એ ઇતિહાસ ફરી થવાની આદત રાખે છે. તો મિત્રો, આ હતી 1969ના રમખાણની પૂરી કહાની. ચેનલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં શાંતિમય અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને ગુજરાત રોજે રોજ પ્રગતિ કરે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.